तदा श्रीविसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठति स आत्मा। अवस्थात्रयं किं जाग्रत स्वप्न सुषुप्त्यवस्थाः। સ્વપ્નાવસ્થા વિશે આપણે વિચારણા કરતા હતા. ગદ્યનું ઉચ્ચારણ કરી અને વિચારણામાં જ્યાં અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. સ્વપ્નાવસ્થા કેતિ ચેત જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા निद्रा समये यः प्रपंच प्रतीयते सा स्वप्नावस्था सूक्ष्म शरीराभिमानी आत्मा तैजस इत्युच्यते। સ્વપ્નાવસ્થા એટલે શું એવો જો પ્રશ્ન હોય તો એના ઉત્તરમાં જણાવવામાં આવે છે જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તેના અનુભવથી તજ્જનિત વાસનયા એનાથી જે વાસના જન્મે તે વાસનાને લીધે નિદ્રા સમયે જ્યારે સૂઈ જઈએ ત્યારે જે પ્રપંચ પ્રતીત થાય છે, કોઈ એનું સર્જન થતું નથી કે કોઈ વાસ્તવિક રીતે નથી, એ માત્ર પ્રતીત થાય છે, પ્રતીતિ રૂપે જણાય છે. અને આવું જે સમયે થાય, જે અવસ્થામાં થાય, સા સ્વપ્ન અવસ્થા, એને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. અને સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીરનું કોઈ મહત્વ હોતું નથી, સ્થૂળ શરીર ત્યાં હોતું નથી. એટલે સૂક્ષ્મ શરીર હોય છે, મન જ મુખ્ય છે. મન જ પોતાની કલ્પનાથી આ વાસના દ્વારા જે સ્વપ્ન જગતની રચના કરે છે. તો એ સ્વપ્ન અવસ્થામાં જે સૂક્ષ્મ શરીરનું અભિમાની છે જેને તૈજસ કહેવામાં આવે છે. આ એનું ભાષાંતર આપણે જોયું હતું. અને ત્યારબાદ આપણે જે વિચારણા કરતા હતા સ્વપ્ન વિશે પણ શાસ્ત્રમાં જે વિચારણા આવી છે એને લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો સ્થૂળ વિષયોનો ભોગ કરે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ અવસ્થામાં સ્થૂળ પદાર્થોનો સહારો લે છે, બાહ્ય સ્થૂળ પદાર્થોનો સહારો લે છે. જ્યારે સ્વપ્ન અવસ્થામાં બાહ્ય સ્થૂળ પદાર્થો હોતા નથી, મન દ્વારા કલ્પિત સ્વપ્ન પદાર્થો હોય છે. અને એ કલ્પના પણ કેવી હોય છે તો કે જાગ્રતને અનુસરનારી હોય. જાગ્રતમાં જે અનુભવ થયા છે એના સંસ્કાર અનુસાર જ હોય છે. જેના સંસ્કાર ન હોય એવું સ્વપ્ન આપણે જોઈ શકીએ નહીં. જેના સંસ્કાર હોય એનું જ સ્વપ્ન જણાય. એટલે જે જાગ્રતના અનુભવ થયા હોય, પણ એમાં જાગ્રતના અનુભવ અત્યારના પણ હોય, આ જન્મમાં પૂર્વે થઈ ગયા હોય એ અનુભવો પણ હોય, અથવા પૂર્વેના અનેક જન્મો થઈ ગયા છે એ સંસ્કાર પણ હોઈ શકે. અને આ બધાના સંસ્કારને લીધે મનમાં ગમે ત્યારે ગમે તે સંસ્કાર ભેગા થઈ અને ક્યારેય ન વિચાર્યું હોય એવું પણ સ્વપ્ન આવતું હોય છે. એટલે સ્વપ્નના દેશ, કાળ, પદાર્થો બધું મન દ્વારા કલ્પિત છે. અને એ સ્વપ્ન જગતમાં એક શરીરમાં પાછો આપણે હું ભાવ કરીને સ્વપ્ન જગત જોતા હોઈએ છીએ.
આખું સ્વપ્ન છે એ આપણા મનની જ કલ્પના છે, અને છતાં એમાં એક શરીર સાથે આપણે તાદાત્મ્ય કરી અને એ શરીર હું છું એ ભાવથી સ્વપ્ન જોઈએ છીએ, ત્યારે અન્ય જળ ચેતન જગત પણ આપણને જણાય છે. એ સૂક્ષ્મ છે. અને ઘણીવાર એવું કહ્યું કે આ જગતમાં આપણા હાથમાં કંઈ નથી. આ જગત કોની ઈચ્છા પ્રમાણે ચાલે છે? ઈશ્વરની ઈચ્છા પ્રમાણે. કેમ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે? એ ઈશ્વરનું સ્વપ્ન છે, ઈશ્વરની કલ્પના છે, ઈશ્વર રચિત છે. અને આપણું સ્વપ્ન જે છે એમાં પણ અન્ય જે કંઈ વસ્તુ જણાય છે, અન્ય જીવો જણાય છે, જ્યાં આપણે વ્યવહાર કરીએ છીએ. સ્વપ્નમાં ધારો કે 10 દિવસનો સમય થઈ ગયો, તો એ 10 દિવસ દરમિયાન જે કંઈ વ્યવહાર થયો, સૂક્ષ્મ વ્યવહાર સ્વપ્ન જગતમાં, એમાં પણ જે અન્ય જીવો છે એ લોકો સ્વતંત્ર નથી. એ અન્ય જીવોનું વર્તન કોને આધારે હશે? જેવી આપણી વાસના, અને વાસના જેવી હશે એવું જ વર્તન હશે. જે જાગ્રતમાં શક્ય ના હોય ને, પણ આપણા મનમાં એવું હોય કે આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, પણ વ્યવહારમાં એ સંભવ ના હોય તો આમ કરી નાખીએ, આમ કહી દઈએ. એ જે મનમાં હોય એ સ્વપ્ન સમયે શું થાય? એ અભિવ્યક્ત થાય, ત્યાં બધું કહી દે. જો સાસુ વહુને બનતું ના હોય અને વહુને મનમાં બહુ એમ થતું હોય કે સાસુ મને આવું કરે છે, આટલું કામ કરું છું તોય મને વગોવે છે, અને એ જાગ્રતમાં કંઈ ના બોલી શકે, તો સ્વપ્નમાં જે કહેવું હોય એ કહી દે. બોલવાના સંસ્કાર છે, વિચાર છે કે આવું કહી દઉં, આમ કરી નાખું, પણ કરી ના શકાય. તો એ અતૃપ્ત ઈચ્છાઓ છે, જે વાસના છે, એ બધી ક્યારે પૂરી થાય? સ્વપ્નમાં. આજકાલ તો ઊંધું થઈ ગયું છે. વહુ સાસુને ના કહી શકે, સાસુ વહુને કંઈ ના કહી શકે. બીજું દ્રષ્ટાંત લઈએ. નોકરી પર જતા હોય, ઓફિસમાં બોસ હોય, આપણને ના ગમતું હોય એવું કામ આપણી પાસે કરાવે, અથવા એનું મોઢું જોવું ના ગમતું હોય, પણ ત્યાં શું કહેવું પડે? યસ સર કહેવું જ પડે. જે કહે એ કામ કરવું જ પડે. આમ તો મનમાં બહુ જ ગુસ્સો હોય, પણ જાગ્રતમાં કશું ના કરી શકીએ, તો સ્વપ્નમાં બોસને જે કહેવું હોય તે કહી દેવાય. આ પોતાની કલ્પના. હવે એમાં કોણ કયું કેવો વ્યવહાર કરશે, શું કોણ નક્કી કરે છે? તો કે આપણું મન જ નક્કી કરે છે. આખું સ્વપ્ન જગત છે, એમાં કોણ કેવો વ્યવહાર કરશે એ બધું નક્કી કરવાનું કામ આપણું મન, આપણા સંસ્કાર, આપણી વાસના અનુસાર નક્કી થતું હોય છે. એમાં અન્ય જીવો જે જણાય, આપણે એક શરીરમાં, સ્વપ્નમાં પણ અનેક શરીરો છે, એમાં એક શરીરમાં હું ભાવ કરી અને આપણે સ્વપ્ન જગત જોઈએ છીએ, સ્વપ્નમાં વ્યવહાર કરીએ છીએ, ત્યારે અન્ય શરીરો છે અને એમાં જે જીવો જણાય છે એનું વર્તન કેવું હોય? આપણી વાસના અનુસાર જ હોય. એમાં એ સ્વતંત્ર નથી. જે રીતે જાગ્રતમાં અન્ય જીવો કે કોઈ સ્વતંત્ર નથી, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ જગતનું સંચાલન ચાલે છે. બસ એવી જ રીતે સ્વપ્ન જગતમાં આપણે ઈશ્વર જ છીએ, છોટા ઈશ્વર. પેલું કહે ને છોટા હનુમાન. તો અહીંયા પણ આ સ્વપ્ન જગત આપણી વાસના અનુસાર જ થાય છે. જેવી વાસના હોય એ પ્રમાણેનું જ સ્વપ્ન જગત જણાતું હોય છે. પણ એમાં મનથી કલ્પિત છે, કોઈ સ્થૂળ વસ્તુ ત્યાં હોતી નથી. એટલે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં શું ફેર? જાગ્રત અવસ્થામાં સ્પષ્ટ કહ્યું હતું કે ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોનું ગ્રહણ થાય, બાહ્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે. અહીંયા બાહ્ય વિષય કંઈ છે જ નહીં, બાહ્ય વસ્તુ કોઈ હાજર નથી. આ જગત નથી, આ સ્થૂળ શરીર નથી, આ જગતના દેશ કાળ પણ ત્યાં નથી. બધું જ સૂક્ષ્મ છે, અને એના દ્વારા જે કંઈ અનુભવ થાય છે એ સૂક્ષ્મ જગતનો અનુભવ છે. અને એ જે સૂક્ષ્મ શરીર અંતર્ગત મન જ ત્યાં મુખ્ય છે, અને ત્યાં વાસના સાથે તાદાત્મ્ય છે. કારણ કે વાસના સાથે તાદાત્મ્ય છે એટલે વાસનામાંથી મન સ્વપ્ન જગતનું સર્જન કરે છે, એટલે મન સાથે પણ તાદાત્મ્ય છે. અને મન એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, એટલે આ સૂક્ષ્મ શરીરનો જે અભિમાની છે એને તૈજસ આત્મા કહેવામાં આવે છે. આ થોડીક આપણે વિચારણા જોઈ હતી. અને સ્વપ્નમાં જે અધૂરી ઈચ્છા હોય ને એની પૂર્તિનો પ્રયત્ન થતો હોય છે. અતૃપ્ત ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન કરે, જે જાગ્રતમાં નથી થઈ શકતું તો ત્યાં પૂર્તિનો પ્રયત્ન કરે. અને ધારો કે કોઈ એવું કહે કે મને સ્વપ્ન આવતું જ નથી, એ સંભવ નથી. આવતું હોય યાદ ન રહે એવું બને. ને પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે સ્વપ્ન જો ના આવે તો શું થાય? અડધા ઉપરના લોકો ગાંડા થઈ જાય. કારણ કે અતૃપ્ત ઈચ્છા છે, એનું આઉટલેટ ક્યાંય ના હોય, જાગ્રતમાં કોઈને કહી શકાય નહીં, સ્વપ્નમાં એ અભિવ્યક્ત ના થઈ શકે, તો શું થાય? પેલું કહીએ ને કે અમુક પિન ચોંટી જાય પછી
જે વિચાર મનમાં ગુંગળાયા કરતો હોય તો પછી એ પિન ચોંટી જાય. આપણે વ્યવહારમાં કહેતા હોઈએ છીએ, અમુક લોકોની પિન અમુક જગ્યાએ ચોંટી જ જાય. પેલું પહેલાં ગ્રામોફોન આવતું હતું, ખબર છે? રેકોર્ડ આવે, પછી કેસેટ આવી, હવે સીડી છે. સીડીમાં પણ એવું જ હોય છે, એક પ્રકારનું થોડું સુધરેલી આવૃત્તિ ગ્રામોફોનની છે. એમાં લેઝરથી થાય, પેલામાં પિન હતી. હવે જો એ બરાબર ફરે નહીં ને તો શું થાય? એક જ સર્કલમાં ગોળ ગોળ ફેર્યા કરે, એટલે એકની એક જ લીટી વારંવાર વાગે. એવું આ જેનું પિન ચોંટી જાય ને, બસ એક જ વિચાર મનમાં ચોંટી જાય, પછી એ નીકળે જ નહીં. વ્યવહારમાં પછી એને કહીએ કે ગાંડો થઈ ગયો, અથવા એમ કહીએ ને કે સ્પ્રિંગ છટકી જાય, કમાન છટકી જાય, પછી એ કોઈનું કહ્યું સમજે નહીં અને મનમાં એ જ વિચાર ઘોળાયા કરતો હોય. તો એવું ના થાય ને એટલા માટે પણ આ સ્વપ્નનો ખૂબ મોટો ફાળો છે. સ્વપ્નમાં એ વિચાર નીકળી ગયો, ઈચ્છા પૂરી થઈ ગઈ, તો માણસનું મન ત્યાં શાંત થઈ જાય. એટલે અહીંયા સ્વપ્ન અવસ્થા એક આ રીતે પણ ઉપયોગી છે અને વેદાંતનું જ્ઞાન સમજવા માટે પણ ખૂબ ઉપયોગી છે. નહીં તો આ વસ્તુ સમજી જ ના શકાય કે એક જ ઈશ્વર સમગ્ર સૃષ્ટિની રચના કરે ને જળ ચેતન બધા રૂપે થઈ જાય છે. એ સમજવા માટે સ્વપ્ન સિવાય બીજું કોઈ સ્પષ્ટ દ્રષ્ટાંત નથી. સ્વપ્નમાં આ જગતમાં જણાય છે બધી જ વસ્તુઓ આપણે જાણીએ છીએ, બધું જ સ્પષ્ટ જણાય છે અને આપણી સમજ સ્પષ્ટ છે કે આ બધા જ રૂપે જળ ચેતન, પહાડ, પર્વત, નદી, નાળા, વૃક્ષ જે કંઈ જણાય છે ને બધા રૂપે આપણું જ મન થયું છે, કારણ કે સ્વપ્નમાં બીજી કોઈ વસ્તુ લઈને સૂતા નથી. એટલે એક જ મન જો સ્વપ્નમાં આ બધી રૂપે થઈ શકતું હોય તો ઈશ્વર તો સર્વસામર્થ્યવાન છે, એ શું જગત રૂપે ના થઈ શકે? અને આ વેદાંતનું દર્શન. અને જ્યારે જગતને ભિન્ન રૂપે જોઈએ, જગતમાં ગમે એટલી ભિન્નતાઓ જોઈએ, ગમે તેટલા ભેદ જોઈએ, છતાં આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ કે સર્વ રૂપે ઈશ્વર જ રહેલા છે. અને આવું ઈશ્વર દર્શન કરીએ ને તો સતત આપણે ઈશ્વર દર્શન જ કરી રહ્યા છીએ. ઈશ્વરને કોઈ ચતુર્ભુજધારી કે ધનુષધારી રૂપે જોવાનો પ્રયત્ન નથી કરવાનો. જે રૂપે જણાય છે ને ઈશ્વરનું એ જ રૂપ છે, એ રૂપે જ ઈશ્વર રહેલા છે. આ તો સર્વત્ર નથી જોઈ શકતા ને, એના માટે શાસ્ત્રએ એક રૂપ આપી દીધું કે આ બધે નથી જોઈ શકતા તો કમસે કમ આ એકમાં તો જુઓ. તો શાસ્ત્રની દ્રષ્ટિ તો એ જ છે કે એ જ પરમેશ્વર, એ જ ઈશ્વર આકાશ રૂપે થયા. એટલે આકાશ જેવું બીજું કંઈ હતું જ નહીં, પરમેશ્વર જ કે ને કે એ જ કન્વર્ટ થઈને આકાશ રૂપે થઈ ગયા. એટલે આકાશ રૂપે છે ઈશ્વર જ છે. એમાંથી વાયુ ઉત્પન્ન થયો, અર્થાત વાયુ પણ આકાશ રૂપે થયેલા બ્રહ્મમાંથી જ વાયુ ઉત્પન્ન થયો. એટલે પંચ મહાભૂત રૂપે અને સમગ્ર સૃષ્ટિ રૂપે એ જ ઈશ્વર અત્યારે જણાઈ રહ્યા છે. એટલે આપણે ઈશ્વરને કોઈ વિશેષ રૂપે જોવાના નથી. જે કંઈ જણાય છે ને, જળ વસ્તુ છે તો પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે, તો એ ઈશ્વરનું રૂપ છે. કોઈ ચેતન છે તો એમાં પણ એ જ ઈશ્વર તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, એ જ ઈશ્વર એમાં ચેતન રૂપે પ્રવેશી ગયા છે. અંતર્યામી રૂપે એ જ પરમેશ્વર છે. એટલે જળ ચેતન સર્વમાં એ ઈશ્વર છે. આ શાસ્ત્રનું જે દર્શન છે એ સમજવા માટે સ્વપ્ન એકદમ સુંદર ઉદાહરણ છે. સ્વપ્નમાં આપણું મન જ જળ વસ્તુ રૂપે પણ છે અને ચેતન વસ્તુ રૂપે પણ છે. અને એ જ સ્વપ્ન જગતમાં એક શરીર આપણું પણ આપણે કલ્પીએ છીએ અને એમાં હું ભાવપૂર્વક આખું સ્વપ્ન જોઈએ છીએ. સ્વપ્નમાં આપણી પાછળ વાઘ પડે, ભયભીત થઈએ અને દોડીએ, તો સ્વપ્નમાં જે શરીર દોડી રહ્યું છે એમાં એ કોણ છે? એ પણ મન જ છે. આપણું જ મન એ શરીર રૂપે. અને જે વાઘ આપણી પાછળ દોડે છે તે એ પણ આપણું જ મન છે, બીજું કોઈ જ નથી. જે વાઘથી ગભરાઈ ભયભીત થઈ અને દોડી રહ્યા છીએ ને, એ વાઘ પણ આપણું જ મન છે. પણ એ સમયે આપણને ખબર નથી કે આપણું જ મન છે. જ્યારે ખબર પડી જાય તો વાઘથી ડરવાનું કોઈ કારણ ખરું? ના. પણ જ્યાં સુધી સ્વપ્નના એક શરીરમાં હું ભાવ છે ને, ત્યાં સુધી આપણે જાણી શકીએ નહીં કે આપણું જ મન આ વાઘ રૂપે છે. જ્યારે એ સ્વપ્નના શરીરમાંથી તાદાત્મ્ય છોડી દઈએ, છૂટી જાય, એ તાદાત્મ્ય જ્યારે છૂટી જાય ત્યારે ખબર પડે કે હા, વાઘ જણાતો હતો એ પણ મારું જ મન હતું અને જે શરીર જણાયું હતું એ પણ મારું જ મન હતું. પણ એ જાગીએ ત્યારે સમજાય છે. બસ એવી જ રીતે અત્યારે પણ આપણા સ્વરૂપનું અજ્ઞાન છે અને એ અજ્ઞાનને લીધે જ આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં હું ભાવ કરીને રહીએ છીએ. એટલે બીજામાં પણ હું જ છું ને એ નથી જણાતું.
જે મારી અંદર ચૈતન્ય છે એ જ સર્વની અંદર છે અને સર્વરૂપે એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહેલું છે. જેવી રીતે સ્વપ્નમાં મન, ત્યાં સુધી આપણે આ અજ્ઞાન અવસ્થામાં છીએ ત્યાં સુધી આ જગત જણાય છે, આ બધા જ પદાર્થો જણાય છે. પણ જેવું આ શરીરમાંથી, શરીર કહીએ એટલે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ સમજી લેવાનું, દેહાદિ સંઘાત, એમાં અહમભાવ જો છોડી શકીએ અથવા છૂટી જાય, સમજપૂર્વક છોડીએ તો જાગ્રતમાં જ આપણે આ સ્થિતિનો અનુભવ કરી શકીએ. સ્વપ્ન અને સુષુપ્તિમાં છૂટી જાય છે. એ છૂટી જાય છે ત્યારે આ જગત આપણને જણાતું નથી. જાગ્રતમાં સમજપૂર્વક જો એ અહમભાવ છોડી શકીએ તો આ જગત પણ આપણને સત્ય રૂપે જણાશે નહીં. એટલે અહીંયા આ સ્વપ્નની જે વિચારણા છે ખૂબ સુંદર વિચારણા છે અને આપણને આ વેદાંતનું દર્શન સમજવામાં ખૂબ ઉપયોગી છે. અને આ સ્વપ્ન અવસ્થા જ્યારે જણાય છે ત્યારે વાસના સાથે તાદાત્મ્ય છે અને એ વાસના જે મનમાં રહેલી છે એ મન સાથે તાદાત્મ્ય છે, ત્યારે જ સ્વપ્નનું સર્જન સંભવ બને છે. આ વાસના ક્યાં રહેલી છે બધી? શાસ્ત્રમાં ક્યાં કહેવાયું છે એવું? ક્યાં? સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં પહેલા જ કહેવામાં આવે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. અન્વય શું થાય? સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ. બધી કામના ક્યાં? તો મનમાં રહેલી કામનાને છોડી દે છે. એટલે એક વાત તો નિશ્ચિત કે કામના બધી મનમાં રહેલી છે. એટલે મન સાથે તાદાત્મ્ય છે. એ મનને હું માની અને સ્વપ્ન જગતનું સર્જન કરીએ છીએ. એટલે મન સાથે તાદાત્મ્ય છે અને એવા મન સાથેના તાદાત્મ્યથી જ આ સ્વપ્ન અવસ્થા આપણને જણાય છે. અને આખી સ્વપ્ન અવસ્થાનું સર્જન કરનાર, એને જોનાર જે છે એને તૈજસ આત્મા કહેવામાં આવે છે. સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે. તો પહેલા કોણ હતું જાગ્રત અવસ્થામાં? વિશ્વ. એ વિશ્વ જેવી જાગ્રત અવસ્થા પૂરી થઈ, અર્થાત કે આ શરીરમાંથી હું ભાવ છૂટી ગયો. સૂઈ જઈએ એટલે શું થાય છે? જો આ શરીરમાં ક્યાંય હું ભાવ હોય તો ઊંઘ આવે જ નહીં. પેલું કહે ને, રેકોર્ડિંગ ચાલુ હોય, કાં ચક્ષુ ઇન્દ્રિયથી કંઈક જોતા હોઈએ, ટીવી જોતા હોઈએ, મોબાઈલ પર કંઈક જોતા હોઈએ, પુસ્તક વાંચતા હોઈએ, કંઈક જોઈએ છીએ, જ્ઞાનેન્દ્રિય દ્વારા એના વિષયનું ગ્રહણ થાય છે, ત્યાં સુધી સ્વપ્ન કે નિદ્રા અવસ્થા સંભવ નથી. ત્યાં સુધી જાગી રહ્યા છીએ અને કંઈક ને કંઈક રેકોર્ડર ચાલુ છે આપણું, કાં સંગીત સાંભળતા હોય. આંખ બંધ કરીને ધારો કે સંગીત સાંભળતા હોઈએ તો પણ આપણે સૂઈ શકીએ નહીં. જ્યારે ચક્ષુ ઇન્દ્રિયનું રેકોર્ડર બંધ થઈ જાય, શ્રવણ ઇન્દ્રિયનું રેકોર્ડર બંધ થઈ જાય, રસના ઇન્દ્રિયનું રેકોર્ડર બંધ થઈ જાય, આ બધી જ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ અટકી જાય ને ત્યારે જ સ્વપ્ન અવસ્થામાં જઈ શકીએ, નિદ્રા અવસ્થામાં જઈ શકીએ. અને એવું જ્યારે આ વિશ્વ, આ બધું રેકોર્ડર બંધ થયું એટલે શું? વિશ્વનો હવે લય થઈ ગયો. વિશ્વ હવે નથી. અને વિશ્વ નથી ત્યારે પછી સ્વપ્ન અવસ્થામાં કોણ આવે છે? તૈજસ આવે છે. આની આગળ 3 અવસ્થાની વિચારણા કરીશું ને પછી વિશેષ વિચારણા આવવાની છે કે અવસ્થા ત્રય સાક્ષી, જાગ્રતમાં જેને વિશ્વ કહીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ, હું માનીને જે વ્યવહાર કરીએ છીએ ને એ વ્યવહાર કરનાર વિશ્વ છે. અને એ વિશ્વ છેલ્લે સમજવાનું શું છે? હું વિશ્વ નથી. એટલે જાગ્રત અવસ્થાનો કોઈ પણ અનુભવ થતો હોય, કોઈ પણ વ્યવહાર કરતો હોય તો એ વિશ્વ છે, હું નથી. કેમ નથી? તો કે માત્ર જાગ્રત અવસ્થામાં છે. જે વસ્તુ કે જે પણ કંઈ હોય, જો એક જ અવસ્થામાં હોય બીજી અવસ્થામાં ના હોય તો એને શું કહેવાય? એ અનાત્મા છે. એ સત્ય હોઈ શકે નહીં, એ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. આ વિચારને આપણે દ્રઢ કરવાનો છે. એના માટે આપણે જાગ્રત અવસ્થાની વિચારણા કરી જોઈએ કે જાગ્રત અવસ્થામાં બધો જ વ્યવહાર કરનાર જે વિશ્વ છે એ વિશ્વ સ્વપ્ન અવસ્થામાં નથી. સ્વપ્ન અવસ્થામાં કોણ છે? તૈજસ છે. અને એ જે સ્વપ્ન અવસ્થામાં તૈજસ છે, તો જાગ્રત અવસ્થામાં જે કંઈ રેકોર્ડિંગ થયું એમાંથી અમુક ફાઇલ લઈ અને પ્લે કરી આપે છે આપણને. અમુક રેકોર્ડિંગ પ્લે કરે છે. ને બહુ સરસ અહીંયા છે આપણું જે કોમ્પ્યુટર કે એ કંઈ રેકોર્ડિંગ હોય ને તેની એક લિમિટ હોય. પહેલાં કેસેટ આવતી હતી, બરાબર?
બધા પ્રવચનોનું રેકોર્ડિંગ શેમાં થતું હતું? કેસેટમાં, કેમેરાની કેસેટ હોય કે ઓડિયો કેસેટ હોય. એમાં કેટલી મિનિટનું રેકોર્ડિંગ થાય? કેમેરાની કેસેટ હોય તો 60 મિનિટ. પેલી VHS આવતી હતી મોટી કેસેટ તો 3 કલાક. ઓડિયો કેસેટ હોય તો 30 મિનિટે બદલવી પડે, 30 મિનિટમાં ભરાઈ જાય. આપણું આ જે મન છે જેમાં બધું રેકોર્ડિંગ થાય છે, આજ સુધી ભરાયું ખરું? પેલું મને તો એવું લાગે છે કે પેલું પુષ્પક વિમાન હતું, ખબર છે? બેઠા છો ક્યારે? ખાલી સાંભળ્યું છે, બરાબર. સ્વપ્નમાં બેઠા હોય છે, બરાબર છે. સ્વપ્નમાં તો ગમે ત્યાં બેસી જવાય. ટાઇટેનિક જોવા જવું હોય તો સબમરીનમાં બેસી જાવ. સ્વપ્નમાં જવામાં વાંધો નહીં, જાગતા જવાનું રિસ્કી. તો પુષ્પક વિમાનની ખાસિયત એવી હતી, એવું સાંભળ્યું છે આપણે, કે એમાં જેટલા લોકો બેસે ને એટલું મોટું થતું જાય. ઓછા લોકો હોય તો નાનું હોય, જેમ બેસતા જાય સીટ વધતી જાય. તો આવું સાંભળ્યું છે. તો અહીંયા આપણું મન પણ એવું છે, જેટલો ડેટા નાખીએ ને એમ એની સ્ટોરેજ કેપેસિટી શું થાય? વધતી જાય. ક્યારેય એ ભરાય નહીં. અને બધા જ 5 વિષયના 5 પ્રકારના જે અનુભવ થાય ને એ બધું જ રેકોર્ડ થાય. એટલે આમ કહે યુનિવર્સલ ફોર્મેટ. અને એ જ્યારે જરૂર પડે ને ત્યારે એ અભિવ્યક્ત થાય. પણ ક્યારે? જ્યારે એને યોગ્ય પ્રકારની પરિસ્થિતિ ઉપલબ્ધ થાય ને ત્યારે. આપણા મનમાં એક દ્રષ્ટાંત લઈએ. આપણા મનમાં સંસ્કાર તો બધી જ જાતના છે ને. અત્યાર સુધીમાં કેટલા શરીરો પ્રાપ્ત થયા હશે? અનેક શરીરો. પૂર્વે અનેક જન્મો થઈ ગયા છે. બધા જ પ્રકારના સંસ્કાર આપણા મનમાં તો છે જ. અભિવ્યક્ત કયા થાય? મનુષ્ય શરીરમાં છીએ ને તો મનુષ્ય શરીરમાં કરી શકાય ને એ જ સંસ્કાર અભિવ્યક્ત થાય. અત્યારે આપણે જમીન પર ચાલી શકીએ છીએ. માછલી હોય તો પાણીમાં તરી શકે ને. તો માછલીનું બચ્ચું જ્યારે જન્મે ત્યારે એણે સ્વિમિંગની ટ્રેનિંગ લેવી પડે ખરી? પંખીને ઉડવાની ટ્રેનિંગ લેવી પડે ખરી? ના. તો જે અત્યારે આપણે નથી કરી શકતા, આપણે અત્યારે ઉડવું હોય તો ઉડી શકીએ ખરા? ના, એ સંભવ જ નથી. પણ ઉડવાના સંસ્કાર આપણા મનમાં હશે કે નહીં? ક્યારેક તો પક્ષી થયા હોઈશું, ત્યારે ઉડ્યા હોઈશું, એ સંસ્કાર છે. પણ અત્યારે એવું શરીર આપણી પાસે ઉપલબ્ધ નથી, એટલે એ પ્રકારની પ્રવૃત્તિ આપણે ના કરી શકીએ. સંસ્કાર છે પણ એવું શરીર ના હોય ને તો એ અભિવ્યક્ત થઈ શકે નહીં. પાણીમાં તરવાના સંસ્કાર હશે, અત્યારે તરી શકીએ ખરા? કોઈકના સંસ્કાર છે ને થોડાક અભિવ્યક્ત થયા હોય તો બહુ જલ્દી તરતા શીખી શકે. થોડોક પ્રયત્ન કરે અને શીખી શકે. અમુક લોકોને વિશેષ પ્રયત્ન કરવો પડે. પણ કે પહેલેથી જ આમ તરવાનું તો થોડુંક ઇઝી છે, થોડોક પ્રયત્ન કરીએ અને આપણે શીખી શકીએ છીએ. ઉડવાનું એ તો સંભવ જ નથી, ગમે એટલો પ્રયત્ન કરીએ ને. સ્વિમિંગની ટ્રેનિંગ લઈએ અને સ્વિમિંગ શીખી શકીએ છીએ, પણ ઉડવાની ટ્રેનિંગ લઈ અને ઉડી શકાય નહીં. કારણ કે એ પ્રકાર એને અનુરૂપ આપણી પરિસ્થિતિ નથી, એવું શરીર નથી આપણી પાસે. સંસ્કાર છે. આ મનુષ્ય શરીર છોડી અને કોઈકને પક્ષીની યોનિ પ્રાપ્ત થઈ. જેવી પક્ષીની યોનિ પ્રાપ્ત થાય એટલે એને ત્યાં ટ્રેનિંગ લેવી પડે ખરી? ના. એ વખતે એ સંસ્કાર જાગૃત થઈ જાય. સંસ્કાર તો બધા જ છે. જો આજની ભાષામાં સમજવું હોય તો એવું કહેવાય કે આપણી પાસે કોમ્પ્યુટરમાં બધા જ પ્રકારની ફાઇલો છે. કોઈ આપણને આપી દે હાર્ડ ડિસ્કમાં, બધું જ આપી દીધું. પ્રવચનો હોય, એમાં ચોપડીઓ હોય, આ બધું જ હોય. પણ એમાંથી કયા ખુલે? જે સોફ્ટવેર હોય ને એ જ ફાઇલ ખુલે. આ ચોપડી જે છપાય છે, ચોપડી છાપવા માટે ટાઈપ કરેલું હશે ને, ટાઈપ કરેલું ધારો કે PDF ફોર્મેટમાં છે તો PDF રીડર જોઈએ. એ ફાઇલ ખોલવા માટે સોફ્ટવેર હોય તો એ ફાઇલ ખુલે, નહીં તો યુ કેન નોટ ઓપન ફાઇલ એવું લખાઈને આવી જાય. કિરીટભાઈ છે, એમને કંઈ પ્લાન બનાવવાનો કહ્યો હોય અને પ્લાન બનાવે, ઓટોકેડમાં બનાવી દીધું. હવે આપણને પેન ડ્રાઈવમાં આપી દે કે લો આ પ્લાન છે, આપણે આપણા કોમ્પ્યુટરમાં નાખીએ તો ખુલે ખરું? ના ખુલે. ઓટોકેડનો પ્રોગ્રામ નાખીએ તો ખુલે. રેકોર્ડિંગ એવી રીતે આપણા મનમાં બધા જ સંસ્કારો છે.
એને અનુરૂપ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ને, એવું અનુકૂળ શરીર હોય તો એ સંસ્કાર અભિવ્યક્ત થાય, અનુકૂળ શરીર ના હોય, અનુકૂળ પરિસ્થિતિ ન હોય તો એ ખુલે નહીં, એ સંસ્કાર અભિવ્યક્ત ના થાય. પણ સ્વપ્નમાં શું થાય? સ્વપ્નમાં બધા જ સંસ્કાર અભિવ્યક્ત થઈ શકે. જાગ્રતમાં બધા જ સંસ્કાર અભિવ્યક્ત થાય એવું નથી. એ તો ડૉક્ટરને ત્યાં જાય ને, એન્જિયોગ્રાફી કરાવે ને, એન્જિયોગ્રાફી કરાવે, MRI કરાવ્યું હોય તો CD આપી દે આપણને. એ CD આપણને આપે ને આપણા કોમ્પ્યુટરમાં નાખીએ તો એ આપણાથી ના ખુલે. પણ ભવિષ્યમાં કંઈક પ્રોબ્લેમ થાય ને પાછા જો ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર એમના કોમ્પ્યુટરમાં નાખે તો ખુલી જાય, એમને ખબર પડી જાય કે પહેલાં શું રિઝલ્ટ હતું, અત્યારે શું છે. બસ એવી રીતે આપણા મનમાં પણ અનેક જન્મોના અનેક સંસ્કારો છે, એમાંથી ક્યારેક કોઈક સંસ્કાર અભિવ્યક્ત થાય. જાગ્રતમાં તો એવી અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે જ અભિવ્યક્ત થાય. સ્વપ્નમાં ક્યારે કયા સંસ્કાર અભિવ્યક્ત થશે એ આપણને ખબર નથી, અને એટલે સ્વપ્નમાં ગમે તે ચિત્ર વિચિત્ર સ્વપ્ન જગત આપણને જણાઈ શકે છે. એટલે ક્યારેય એવો પ્રશ્ન નહીં કરવાનો કે મને આવા જ સ્વપ્નો કેમ આવે છે, કારણ કે સ્વપ્નમાં આપણું નિયંત્રણ જ નથી. જે વાસના અંકુરિત થાય એ સ્વપ્ન આપણને જણાતું હોય છે. એટલે અહીંયા એક વસ્તુ આપણે જીવનમાં શું સમજવાનું, એક સાધક તરીકે કેવું સ્વપ્ન આવે છે એ મહત્વનું નથી. આપણે જાગ્રત અવસ્થામાં એવું જ રેકોર્ડિંગ કરવાનું કે જેવું જીવન આપણે જીવવું છે. એક વસ્તુ યાદ રાખવાની, સમજવાનું શું છે, આની ફલશ્રુતિ શું, તો કે જાગ્રતમાં આપણે એવો જ ડેટા અંદર નાખવાનો જે ડેટા આપણને ઉપયોગી છે. કોઈ એવા વિચારો કે કોઈ એવા અનુભવો જીવનમાં નહીં લેવાના કે જે આપણને પતનના માર્ગે લઈ જાય. જગતમાં સત્ય બુદ્ધિ કરાવનારા કોઈ નિશ્ચયો નહીં કરવાના, એવી કોઈ વસ્તુને મહત્વ નહીં આપવાનું. હવે આમ કહે ને કે એવી વસ્તુ નહીં જોવાની, તો આંખો તો ખુલ્લી જ હોય છે, એને આપણે એવોઇડ ના કરી શકીએ. એમાં કેટલો રસ કેળવીએ છીએ ને એ આપણા હાથમાં છે. ધારો કે એમ કહીએ કે ખરાબ નહીં, ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવા, હું મારા કાન દ્વારા શુભ હોય એવું જ શ્રવણ કરું. પણ ધારો કે આપણે જતા હોય, કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય અને કોઈકની નિંદા કરે તો શબ્દ સંભળાયા કે નહીં, કેવી રીતે એને દૂર કરી શકાય? આપણે નથી સાંભળવું પણ સંભળાઈ જાય છે, કાનને બંધ ના કરી શકાય, તો શું કરવાનું? એ જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિય એના વિષયનું ગ્રહણ કરે અને જ્યારે આપણા નિયંત્રણમાં ન હોય ત્યારે શું કરવાનું? જે કંઈ આપણે યોગ્ય ના હોય કે જે સંસ્કાર રૂપે નથી લેવું એવું આપણે નક્કી કર્યું હોય ને, એ વખતે મન બે પ્રકારે ગ્રહણ કરે છે. કંઈ પણ વસ્તુ ધારો કે ગ્રહણ થઈ તો એક અરીસા જેવું હોય અને એક કેમેરા જેવું હોય. મનને બે પ્રકારે આપણે રાખી શકીએ છીએ. મનની બે પ્રકારની સ્થિતિ છે. આપણે અધ્યાત્મ માર્ગે કેવી રીતે આગળ વધવું ને એમાં ખૂબ સુંદર આ વિચારણા છે. આપણું મન કયા સંસ્કારો ગ્રહણ કરે છે, તો કે જ્યારે આપણું મન રેકોર્ડર મોડમાં હોય ને ત્યારે એ રેકોર્ડિંગ થઈ જાય, અને એ જ્યારે કેમેરા મોડમાં હોય ને ત્યારે રેકોર્ડિંગ કરે, અને એ જ વસ્તુ જ્યારે મિરર મોડમાં હોય તો, અરીસા જેવું હોય તો, અરીસા જેવું હોય ને તો તત્ક્ષણ જણાય ખરું, સાંભળ્યું, શબ્દો આવી ગયા, પણ આપણે એને જો રસપૂર્વક ગ્રહણ ન કરીએ, એમાં રસ કેળવીને ગ્રહણ કરીએ તો કેમેરા જેવું હોય, રસપૂર્વક ગ્રહણ ન કરીએ ને તો એ એની છાપ મૂકે. આ કેમેરા છે, પહેલા રોલવાળા કેમેરા આવતા હતા. રોલવાળા કેમેરામાં શું હોય? કેમેરામાં આગળ લેન્સ હોય અને પ્રતિબિંબ અંદર પડે અને અંદરની ફિલ્મ પર છે ને કેમિકલ લગાડેલું હોય. એ કેમિકલ લગાડેલું હોય ને એ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એ શટર ખુલે અને બહારનું જે પ્રતિબિંબ હોય એના ઉપર પડે અને એ ત્યાં ચોંટી જાય. અને ખાલી જો રોલ ના મૂકેલો હોય ને એમને જ હોય તો એ લેન્સ પર પ્રતિબિંબ પડે પણ કંઈ ત્યાં ચોંટે નહીં. એને તમે રિપ્રોડ્યુસ ના કરી શકો. એ ક્યાં સુધી ત્યાં જણાય? કેમેરામાં રોલ ના નાખ્યો હોય, જેને વાપર્યા હશે એને ખબર હશે. કેમેરામાં રોલ ના હોય તો પણ આપણે કેમેરામાં જોઈએ તો દેખાય ખરું કે નહીં? દેખાય ખરું, ટીક ટીક કરો પણ કંઈ થાય નહીં. એ જણાય ખરું પણ એની છાપ કે સંસ્કાર પડતા નથી. એટલે આપણું મન કેમેરા જેવું ક્યારે રાખવાનું
અને અરીસા જેવું ક્યારે રાખવાનું એ આપણા હાથની વાત છે. જે ઘણી વાર કોઈ વસ્તુ 4 વાર સમજાવવામાં આવે, જેવી રીતે સત્સંગમાં શાસ્ત્ર કહે છે કે આપણે બ્રહ્મ જ છીએ, કેટલી વાર સાંભળ્યું? અને કોઈક આવીને એવું કહી દે, અપમાન કરી જાય કે સાવ ગધેડા જેવો છે, સાવ બુદ્ધુ છે. કઈ વસ્તુ એમાં ચોંટી જાય છે કઈ નથી ચોંટતી? એક જ વાર કહી દીધું કે સાવ બુદ્ધુ છે, કંઈ સમજાતું નથી, સાવ બહેરો છે. કેટલી વાર કહ્યું, સંભળાતું જ નથી. હવે આવું કહ્યું એ કેવું થઈ જાય છે? એ વખતે આપણું મન કેમેરા જેવું થઈ જાય છે, તરત જ ચોંટી જાય. અને તું બ્રહ્મ છે એવું કહ્યું તો કે તો ઠીક છે, જેવા ઊભા થઈએ એટલે પાછા હતા એવા ને એવા. એ વખતે અરીસા જેવું થઈ જાય છે. અને એ આપણા હાથની વાત છે. કઈ વસ્તુને કે કયા સંસ્કારને આપણે કેમેરાની જેમ ગ્રહણ કરીએ છીએ કે અરીસાની જેમ ગ્રહણ કરીએ છીએ. તો જે વસ્તુ, જે કોઈ અનુભવ આપણે ઈચ્છતા હોઈએ કે આ અનુભવ આપણે સ્વીકાર્ય નથી, ત્યારે અરીસા જેવું થવાનો પ્રયત્ન કરવાનો. અને જે વસ્તુ આપણા માટે ઉપયોગી હોય, અધ્યાત્મ માર્ગે આગળ લઈ જનારી હોય, એવા સંસ્કાર જ્યારે આવે અથવા એ ડેટા એન્ટ્રી કરતા હોઈએ ને, ત્યારે આપણું મન કેમેરા જેવું હોવું જોઈએ કે જેથી એ સંસ્કાર રૂપે ગ્રહણ થઈ જાય. એનાથી ફાયદો એ થશે કે કંઈક આ સ્વપ્ન અવસ્થામાં પણ ખોટા સ્વપ્નો નહીં આવે. નહીં જ આવે એવું નહીં, આવવાની શક્યતા ઓછી થઈ જાય. અને એ તો સ્વપ્ન જે આવે એમાં આપણું નિયંત્રણ નથી, પણ ડેટા આપણે સારો ફીડ કરવાનો પ્રયત્ન કરવાનો. બીજું, જાગ્રત અવસ્થામાં એ ફાયદો થશે કે ભવિષ્યમાં પણ આપણું મન આપણા સંસ્કાર અનુસાર જ પ્રવૃત્ત થતું હોય છે. અને જો સારા સંસ્કાર જ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીશું, ખરાબ ઇનપુટ જ્યારે પણ આવે ત્યારે આમ કહે ને કોમ્પ્યુટરની ભાષામાં જે કંઈ ટાઈપ કર્યું બધું ડેટા એન્ટ્રી કરી અને સેવ ના કરીએ તો થોડી વારમાં જતું રહે. એટલે જે ડેટાને આપણે સ્ટોર નથી કરવો ને એને સેવ નહીં કરવાનું. અને જેમ લાગે કે આ સંસ્કાર સારા છે અને આપણને સન્માર્ગે લઈ જાય એવા છે, એટલો ડેટા જેવો મનમાં આવે એને સેવ કરતા જવાનું. તો ભવિષ્યમાં પણ આપણું આચરણ કેવું હશે એના પરથી નક્કી થશે. એટલે અહીંયા આ વિચારણા તો આટલી જ છે, સ્વપ્ન અવસ્થામાં શું થાય છે, પણ આપણા જીવનમાં કેવી રીતે આ વિચાર ઉપયોગી થાય એ દ્રષ્ટિએ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જાગ્રત અવસ્થામાં યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, એટલે 5 ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ કરવામાં આવે, જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, અનુભવ પ્રાપ્ત કરવામાં આવે, એ જ સ્વપ્ન અવસ્થામાં પ્રતીત થાય છે. અને એ સંસ્કાર જ આપણને જાગ્રત અવસ્થામાં પણ આપણા આગળના જીવનમાં આપણને પ્રવૃત્ત કરાવે છે. એટલે આ જે સંસ્કારો, જે અનુભવો આપણે પ્રાપ્ત કરીએ છીએ, એમાં કેવું જીવન જીવવું જોઈએ ને એનું પણ આપણને અહીંયા માર્ગદર્શન મળી જાય છે. એટલે એ અહીંયા એવો પ્રયત્ન કરવાનો, ખોટી ડેટા એન્ટ્રી ના થાય એવો આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જો ખોટો ડેટા એન્ટર થઈ ગયો તો આપણું જીવન પણ ખોટી દિશામાં જ જશે. એટલે જ્યારે કંઈક પણ અનુભવ થાય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, કેમેરાની જેમ ગ્રહણ કરવું છે કે અરીસાની જેમ ગ્રહણ કરવાનું. અરીસાની જેમ ગ્રહણ કરે એટલે સામે હોય, શબ્દો સાંભળ્યા, આપણા કાનમાં શબ્દ પ્રવેશ કરે, શ્રોતેન્દ્રિય હોય એટલે શબ્દોનું શ્રવણ તો થાય, પણ એને મહત્વ આપ્યા વિના ત્યાં છોડી દેવાનું. એને મહત્વ નહીં આપીએ તો રેકોર્ડિંગ નહીં થાય, મહત્વ આપીએ તો એ દ્રઢ થતું જાય છે. એટલે એ ન થાય એવું કરવાનું. અને એના માટે એવું કહેવાય ને કે બોર્ડર પર આપણે કમાન્ડોઝ મૂકી દીધા હોય ને એવું 5 જ્ઞાનેન્દ્રિયો પર આ કમાન્ડોઝ મૂકી દેવાના, શસ્ત્રની વિચારણાના. કયા અનુભવોને આપણે ગ્રહણ કરવા છે કે કયા અનુભવોને છોડી દેવા છે એ ત્યાં નક્કી કરવાનું. કમાન્ડો સિક્યુરિટી પોઈન્ટ પર ઊભા હોય, શું કરે? બધાને ચેક કરે અને કોને અંદર જવા દેવા ને કોને નહીં જવા દેવા એ નક્કી કરે ને. કંઈ પણ શંકાસ્પદ લાગે કે આતંકવાદી જેવો છે તો શું કરે? એને ત્યાં રોકી દેવા, એને અંદર ના જવા દેવા. એવી રીતે આપણે જીવનમાં જે કંઈ અનુભવો થાય છે ને એ અનુભવોના સંસ્કાર મનમાં લેવા કે નહીં, એને મહત્ત્વ આપીએ તો એ સંસ્કાર આવી જ જવાના છે, એ દ્રઢ થઈ જશે. અને જો એને મહત્ત્વ નહીં આપીએ તો એ દ્રઢ થશે નહીં. અને એને લીધે જ આપણે જીવનમાં જોઈએ છીએ જે સંસ્કાર આવતા જાય એ પ્રમાણે જ આપણી પ્રવૃત્તિ પણ ભવિષ્યમાં થતી હોય છે. અને સ્વપ્ન અવસ્થામાં તો એ પ્રમાણેના સ્વપ્નનું સર્જન થતું જ હોય છે. સર્જન તો ના કહેવાય, પ્રતીતિ થતી હોય છે. અને એટલે આજે જોયું ને, સંસ્કાર આપણી અંદર આવી જાય છે, એન્ક્રિપ્ટ થઈ જાય. એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ આવે છે ને શબ્દ, અથવા એન્કોડિંગ ડિકોડિંગ.
સંસ્કાર આવી ગયા, અનુકૂળ પરિસ્થિતિ થાય ત્યારે એ પાછા ડિકોડ થઈ અને આપણી સમક્ષ પ્રગટ થતા હોય છે. એટલે આપણે કરવા આ જે સમજ પ્રાપ્ત કરી એને લીધે ઘણી વસ્તુ આપણને સમજાઈ જાય છે. ઘણીવાર નાનું બાળક હોય ને એને નાનપણથી જ તબલા વગાડવાનો શોખ હોય અને મોટા સંગીતકાર વગાડતા હોય ને એટલું સરસ રીતે એ વગાડે, તો ક્યાં શીખવા ગયો એ? આ કેવી રીતે એને આવડી ગયું? આપણે કહીએ પૂર્વના સંસ્કાર છે. પૂર્વના સંસ્કાર છે એટલે શું? પૂર્વે એણે એનો અભ્યાસ કરેલો છે. એ અભ્યાસ કરી અને એટલું દ્રઢ સંસ્કાર રૂપે થઈ ગયું છે. અત્યારે મનુષ્ય શરીરમાં આવે છે અને નાનપણમાં જ જો યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, એવા ઘરમાં જન્મ થયો હોય કે એવું કંઈક સ્થાન પ્રાપ્ત થાય અને ત્યાં તબલા પણ હોય અને વગાડવાનો અવસર પ્રાપ્ત થાય, તો સંસ્કાર એના જલ્દી જાગૃત થઈ જાય. કાં તો એને એ વખતથી આવડી ગયું હોય, અથવા જ્યારે શીખવાનો પ્રયત્ન કરે ને તો ખૂબ જલ્દી શીખી શકે. ઘણીવાર અમુક વિષય હોય, અમુક બાળકો ખૂબ જલ્દી શીખી જતા હોય અને 5 કે 6 વિષય જે ભણવાના એમાંથી 2-3 વિષયમાં ખૂબ જલ્દી એને આવડી જાય. ને અમુક વિષય એવા હોય કે કંઈ પલ્લે જ ના પડે. એનો અર્થ શું? અમુક વિષયના સંસ્કાર એના છે અને અમુક વિષયના એના સંસ્કાર નથી, તો એમાં એણે વિશેષ મહેનત કરવી પડે અને પેલામાં ઓછી મહેનતે એ પ્રાપ્ત કરી શકે. અને એટલે જ અમુક વિષયમાં અમુક લોકો જીનિયસ, બોર્ન જીનિયસ હોય, જન્મથી જ એ જીનિયસ હોય. રામાનુજનનું નામ સાંભળ્યું છે? ગણિતના બહુ મોટા વિદ્વાન. હવે આ ક્યાંથી? તો કે પૂર્વે અનેક જન્મોમાં એમને એ વિષયમાં રસ હશે, ખૂબ પ્રયત્ન કર્યો હશે અને અત્યારે આ જન્મમાં સંસ્કાર રૂપે છે. હા, એ બધું યાદ હોય એવું ના બને. એ નાનું બાળક જો તબલા ખૂબ સારી રીતે વગાડે છે, કયો રાગ છે ને એ બધું એને ખબર ના હોય, કારણ કે એ સ્મૃતિ ના હોય, પણ સંસ્કાર રૂપે તો છે. અને સંસ્કાર રૂપે રહેલી જે એના સંસ્કાર જે છે એ એને એમાં જલ્દી આગળ વધારે. આ વ્યવહારિક દ્રષ્ટાંત જોયા. આપણે શું કરવાનું? તો કે આપણે પણ જો અધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય ને તો આ અધ્યાત્મ જ્ઞાનના સંસ્કાર વધારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. જે કંઈ આધ્યાત્મિક સાધના કરીએ, આધ્યાત્મિક સાધના આપણી એટલે સત્સંગ જ છે. શાસ્ત્રોનો વિચાર એ જ સાધના છે. વેદાંત વિચાર એવ કર્તવ્ય. તો વેદાંતનો વિચાર સતત કરતા રહી અને આ સંસ્કારને એટલા દ્રઢ કરવાના કે ભવિષ્યમાં પણ આપણે આ વિચાર સરળતાથી કરી શકીએ, આમાં આપણી સરળતાથી પ્રવૃત્તિ થાય. અને ધારો કે આ જન્મમાં એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થઈ, તો ભવિષ્યમાં જ્યારે પણ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ને ત્યારે આ સંસ્કાર પ્રબળ હોવા જોઈએ. અત્યારથી એનો પ્રયત્ન કરવાનો કે જ્યારે પણ ભવિષ્યમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો આ સંસ્કાર તરત આપણી સામે આવી જાય. એટલે એ વખતે અત્યારનું સાંભળેલું યાદ રહે એવું નથી, પણ જ્યારે પણ કોઈક પ્રસંગ ઊભો થાય અને વેદાંતનું શ્રવણ કરીએ ને તો એક જ વારમાં સમજાઈ જાય. એટલા માટે આ વિચારણાની ફળશ્રુતિ એ છે કે અત્યારે આપણે આ અધ્યાત્મ જ્ઞાનના સંસ્કાર, એ સંસ્કારરૂપ થવું જોઈએ. માત્ર સાંભળી લઈએ એટલે એ સંસ્કારરૂપ નથી થઈ જતું. સાંભળીએ ત્યારે આપણું મન કેમેરા જેવું હોય, કેમેરાના રોલ જેવું હોય, અરીસા જેવું ના હોય. રસપૂર્વક જો શ્રવણ કરવામાં આવે તો શ્રવણ કરેલું સંસ્કારરૂપ થઈ જાય છે. જે સંસ્કારરૂપ થયું હશે ને એમાં રસ પણ ઉત્પન્ન થશે, ખૂબ સરળતાથી એમાં પ્રવૃત્ત થઈ શકાશે અને જેટલોય પ્રયત્ન કરીશું ને એમાં સફળ થવાશે. જે ગણિતનું જોયું, આ જોયું, એવી રીતે અમુક પેલા કહે ને રજપૂત લોકો હોય, ક્ષત્રિય લોકો હોય, એના જન્મથી જ આ વીરતા હોય, પરાક્રમ હોય. એક સરસ એક વાર્તા સાંભળી હતી કે 2 છોકરાઓ હતા, યંગ છોકરાઓ. એ લોકો એક રાજ્યમાં જાય છે, રાજાને જઈને મળે છે અને રાજાને કહે છે કે અમારા 2માંથી એક વૈશ્ય છે, અર્થાત કે વાણિયો છે, અને એક ક્ષત્રિય છે. તો બંને બધી જ રીતે આમ હોશિયાર લાગે, બધું જ ખબર ના પડે કે કોણ ક્ષત્રિય હશે ને કોણ વાણિયો છે. રાજાને કહે છે કે તમારા રાજ્યમાં કોઈ એવું ખરું કે જે અમને આઈડેન્ટિફાઈ કરી આપે તો અમે એને ઇનામ આપીશું. આમ જોઈને ખબર જ ના પડે કે આ ક્ષત્રિય છે કે આ વાણિયો છે. પછી એના પ્રધાન બહુ હોશિયાર હતા. ખબર ને, જેટલી આવી કથા હોય ને એમાં રાજા કરતા પ્રધાન જ હોશિયાર હોય. લગભગ બધી વાર્તામાં એવું હશે. એટલે પ્રધાન કહે છે કે સારું, કાલે સવારે તમે આવજો.
બીજે દિવસે સવારે જાય છે. બીજે દિવસે સવારે ત્યાં ગયા એટલે પ્રધાન એમને કહે છે કે અમે તમારી પરીક્ષા કરીશું. 2 વિકલ્પ આપે છે કે 1000 સોનામોલ છે એ અહીંથી બીજું જે રાજ્ય છે ત્યાં જતાં 7 દિવસ લાગે. રસ્તામાં ચોર ડાકુ પણ હોય અને અહીંથી 1000 સોનામોલ લઈ અને બાજુના રાજ્યમાં આ જગ્યાએ પહોંચાડવાની છે. અને બીજું કામ એ છે કે આ 1000 સોનામોલ અહીંયા આપવામાં આવશે અને અઠવાડિયામાં 1000ની 1500 સોનામોલ કરવાની. કેવી રીતે થાય? કંઈક ધંધો કરે, કંઈક કરીને વધારવાનું ધન. હવે આ 2 ઓપ્શન આપવામાં આવે, કોણ કયું ઓપ્શન સ્વીકારશે? બંને તો નહીં જ કરી શકે. જે ક્ષત્રિય છે ને એ તરત કહે કે ના ના આ 1000 સોનામોલ હું ત્યાં પહોંચાડી દઈશ, ગમે તે ડાકુ ચોર હશે હું પહોંચી વળીશ. અને પેલો વાણિયો શું કહેશે, ભાઈ એ આપણું કામ નહીં, સામે 4 જણા તલવાર લઈને આવો તો આપણે શું કરીએ? એના કરતાં કે હું ધંધો કરીને અઠવાડિયામાં એના 1500 કરી આપીશ. હવે આ જે જોયું, આ કેવી રીતે એ લોકોએ નક્કી કર્યું કે હું આ કરી શકીશ? અને સંસ્કાર છે, પેલામાં ક્ષત્રિયત્વના સંસ્કાર છે અને જન્મ આ સંસ્કાર વધારે દ્રઢ થતા જાય. અને એટલે જ જે સામાન્ય માણસ ના કરી શકે ને એવા પરાક્રમ પણ આ સંસ્કારથી થતા હોય છે. એટલે કારણ કે એમાં સંસ્કાર વધારે ને વધારે દ્રઢ થતા જાય. તો આપણે સમજવાનું એટલું છે, આ બધા તો દ્રષ્ટાંતો છે, આપણે એ સમજવાનું કે આપણે આ અધ્યાત્મ જ્ઞાનના સંસ્કાર વધારે ને વધારે દ્રઢ કરતા જવાનું. એ માત્ર દિવસમાં 1 કલાક સત્સંગ કે શ્રવણ કરી લઈએ એનાથી નહીં થાય. એ સમયે કેમેરા જેવું મન હશે અને આખો દિવસ જો મન આ વિચારોમાં આપણે લગાડી શકીએ, દિવસનો મોટા ભાગનો સમય જો આને મહત્વ આપી અને આપણા મનને એવું કરીએ કે આ સંસ્કાર દ્રઢ થાય, તો આ સંસ્કાર આપણને આ માર્ગે આગળ લઈ જાય અને ભવિષ્યમાં પણ જ્યારે આ શાસ્ત્રોનું અધ્યયન કરીએ ત્યારે ખૂબ સરળતાથી એને આપણે ગ્રહણ કરી શકીએ. એટલે એ સંસ્કાર કેવી રીતે દ્રઢ કરી શકાય એ પ્રકારે જો આપણે અહીંયા વિચારણા કરીએ તો આ વિચારણા આપણને ઉપયોગ થઈ શકે તેમ છે. એટલે અહીંયા આ સંસ્કાર રૂપ થવા જોઈએ. તદ જનિત વાસના, આપણે સ્વપ્ન અવસ્થાનો વિચારણ કરી રહ્યા છીએ. સ્વપ્ન અવસ્થામાં જાગ્રતમાં જે કંઈ અનુભવ થયા છે એનાથી જે વાસના જન્મ થઈ છે, જે સંસ્કાર જમા થયા છે એ પ્રમાણે સ્વપ્ન જણાય છે. સ્વપ્નમાં એ પ્રમાણેની પ્રવૃત્તિ થાય છે. અને આપણે સમજવાનું છે કે જો જાગ્રતના આ સંસ્કારથી કે વાસનાથી જ સ્વપ્ન પ્રતીત થતું હોય તો ભવિષ્યમાં પણ આ સંસ્કાર જ આપણા જીવનની દિશા નક્કી કરતા હોય છે. તો એને આપણે સારા સંસ્કારો આપણને પ્રાપ્ત થાય એવો પ્રયત્ન આપણે કરવાનો. અને જાગ્રત અવસ્થામાં જ આ પ્રયત્ન થઈ શકે. જાગ્રત અવસ્થામાં જ રેકોર્ડર ઓન છે અને જ્યારે આપણા આ રેકોર્ડર બધા ઓન થાય, પેલું કહે ને અમુક કેમેરા આવે છે, ખ્યાલ હોય તો. અહીંયા વચ્ચે આપણા આશ્રમમાં દીપડો આવે છે એવું કોઈકે જોયું. વાસ્તવમાં હતું વનિયર, પણ એની આંખો પેલી ચમકે ને એટલે કોઈકને એવું થયું કે દીપડો છે. ભાઈ જંગલ ખાતાવાળાને બોલાવ્યા, પિંજરું મૂકી જોયું, 15 દિવસ પિંજરું રાખ્યું પણ કંઈ આવ્યું નહીં. એ લોકો કેમેરા મૂકેલા. એ લોકોના કેમેરા કેવા હોય, અંધારામાં પણ 20-25 ફૂટ સુધીનું રેકોર્ડ કરે અને આખી રાત રેકોર્ડિંગ ના થાય. ક્યારે થાય? મોશન સેન્સર હતા એમાં. કંઈક પણ હલચલ થાય ને એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. કંઈ હલચલ ના થાય તો કેમેરો બંધ રહે. કોઈ પણ પશુ પંખી કંઈ પણ આવજાવ કરે, કંઈ પણ આવે એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. આપણને પણ ભગવાને મોશન સેન્સરવાળા જ કેમેરા આપેલા છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુને રસપૂર્વક આપણે એમાં ઇન્વોલ્વ થઈએ, જે ઇન્દ્રિયોના વિષયનો અનુભવ કરીએ એટલી વસ્તુ રેકોર્ડ થતી હોય છે. જો રસપૂર્વક ના જોઈએ તો એ વસ્તુનું ગ્રહણ નથી થતું. ઘરેથી અહીંયા તમે આવો છો, ઘરેથી અહીંયા આવવા માટે ગાડી લઈને આવો છો, જે વાહન લઈને તમે આવો છો તો તમારી આગળ કોઈક વાહન તો ચાલતું હશે ને. આગળ પાછળ વાહનો તો હોય. આગળ વાહન ચાલતું હોય, તમે એને ઓવરટેક કરો, અથવા તમારી પાછળથી કોઈ આવીને ઓવરટેક કરીને તમારી આગળ ચલાવતું હોય તો આગલી ગાડી હોય એની નંબર પ્લેટ તમને વંચાય કે નહીં? એ સમયે તો વંચાય. અને કેટલી, ધારો કે 10 ગાડી તમારી આગળ હતી, એ હોય એ આગળ જતી રહી, બીજી આવે, 10 ગાડીની નંબર પ્લેટ તમે વાંચી
એકાદનો નંબર કોને મને? કેમ નથી કહી શકતા? એને રસપૂર્વક નંબર યાદ રાખવાનો પ્રયત્ન કર્યો નથી. તો એ વખતે આપણું મન કેવું છે? અરીસા જેવું મન છે. આપણે ખબર છે, જોઈએ છીએ, નંબર વાંચીએ પણ છીએ, અનકોન્શિયસલી આપણા બધાથી જો આગળ જતો હોય નંબર તો વંચાઈ જ જાય. અને કોઈક એવો નંબર હોય તો યાદ પણ રહી જાય, 0001 એવો નંબર હોય તો, અથવા 9999 યાદ રહી જાય છે. પણ સામાન્ય રીતે આ નંબર જોઈએ પણ છીએ, વાંચીએ પણ છીએ, પણ એ કેમેરાની જેમ એની ઉપર અંકિત થતું નથી. અને કોઈક જાણીતાની ગાડી હોય તો બીજે દિવસે પણ મળે ને તો કહીએ, મેં કાલે સવારે તમારી ગાડી જોઈ હતી, ક્યાં જતા હતા તમે સવારે? એ યાદ રહી જાય છે. એનો અર્થ કે આપણી અંદર એ કેપેસિટી તો છે જ કે જ્યારે જે કોઈ પાંચે પાંચ ઇન્દ્રિયોમાંથી જે પણ ગ્રહણ કરીએ ને એ વખતે અરીસા જેવું રહેવું કે કેમેરા જેવું રહેવું. આપણે જો આટલો ફરક સમજી શકીએ તો આપણે એ સમજને જ્યાં જ્યાં આપણે મન લગાડવું છે, જે વસ્તુ આપણે સારી રીતે ગ્રહણ કરવી છે, ત્યાં કેમેરા જેવું મન કરતાં શીખવાનું. અને જેમાં જરૂર નથી, જે સંસ્કાર આપણે પ્રાપ્ત નથી કરવા, તો એ જગ્યાએ આપણા મનને અરીસા જેવું કરી દેવાનું. એ છાપ અંદર પડવા જ ના દઈએ. અને જો એ પ્રમાણે કરીશ, એ ત્યારે જ થાય કે જ્યારે એમાં રસપૂર્વક આપણે ઇન્વોલ્વ ના થઈએ. કેવી રીતે થાય એ સમજી લેવાનું. જેને રસપૂર્વક ગ્રહણ કરીએ એની છાપ અંકિત થઈ જાય છે, ત્યારે કેમેરા જેવું મન થઈ જાય છે. અને રસપૂર્વક ભલે વસ્તુ સામે આવી પણ જો એમાં આપણને રસ ના હોય, એમાં મહત્વ બુદ્ધિ ન હોય, તો એ વસ્તુ આપણા મન પર છાપ નથી મૂકતી. એટલે આ થોડુંક શીખવાનું કે જીવનમાં શેને મહત્વ આપવું અને શેને મહત્વ ન આપવું. જો આટલું સમજાઈ જશે ને તો આપણું જીવન અધ્યાત્મ માર્ગે સરળતાથી આપણે આગળ લઈ જઈ શકીશું. બાકી ઘણા સમયથી પ્રયત્ન કરતા હોઈએ છતાંય આમાં જલ્દી પ્રગતિ થતી નથી. કારણ કે આ કલાકના જે સંસ્કાર પ્રાપ્ત કરીએ છીએ પછી આખો દિવસ એના પર વિચાર જ નથી કરતા, અને બીજી વસ્તુઓનો જે વિચાર કરીએ છીએ એને વધારે મહત્વ આપી દઈએ છીએ. એટલે એના સંસ્કાર વધારે દ્રઢ થઈ જાય છે અને આના સંસ્કાર અંકુરિત થતા જ નથી. એટલે આટલો જો ફેર સમજાઈ જશે તો આજના સત્સંગની આ ફળશ્રુતિ, શેને મહત્વ આપવું અને શેને નહીં આપવું. જો અધ્યાત્મને લગતા જે કંઈ વિચાર હોય, જે સત્સંગ શ્રવણ કરીએ છીએ એના વિચારોને જો મહત્વ આપીશું તો એ સારી રીતે અંકિત થશે, અને સારી રીતે અંકિત થયા હશે તો એ આપણને આગળ પણ અધ્યાત્મ માર્ગે લઈ જવામાં મદદરૂપ થશે. એટલે અહીંયા સ્વપ્ન અવસ્થાની આપણે વિચારણા જોઈ કે જાગ્રત અવસ્થામાં જે કંઈ જોયું હોય, સાંભળ્યું હોય, એના સંસ્કાર આપણા મનમાં આવી જાય છે. એને અનુસાર સ્વપ્ન જગત જણાતું હોય છે. અને આ સ્વપ્ન જગત કેવું છે? આપણા જ સંસ્કાર કે વાસના અનુસાર છે. બીજું કોઈ એમાં દખલગીરી કરી શકે ખરું? ના. એટલે કહેવું હોય તો એવું કહી શકાય કે આપણું સ્વપ્ન છે ને, કે સ્વપ્ન જગત, આખું જગત આપણું પોતાનું પ્રાઇવેટ છે. કોઈ વસ્તુ ને કે આપણી પોતાની પ્રાઇવેટ હોય, એમાં બીજું કોઈ કશું ના કરી શકે. એવું આ સ્વપ્ન જગત આપણું પોતાનું પ્રાઇવેટ છે, એમાં બીજું કોઈ દખલ પણ ના કરી શકે અને બીજું કોઈ એને ડિસ્ટર્બ પણ ના કરી શકે. બીજું કોઈ એમાં ભાગ પણ ના પડાવી શકે. બીજા કોઈને આપણે શેર પણ ના કરી શકાય. ધારો કે સ્વપ્ન જોતા હોઈએ અને ખૂબ સરસ સ્વપ્ન આવે તો આપણે આપણી બાજુમાં સૂતા હોય એને કહી શકીએ કે જોજો કેટલું સરસ સ્વપ્ન છે. બીજાને ના કહી શકે. બીજું કોઈ એને શેર પણ ના કરી શકે, બીજું કોઈ એને અનુભવ પણ ના કરી શકે. આજકાલ મોબાઈલમાં છે ને, વોટ્સએપમાં કોઈ સરસ વસ્તુ કંઈ આવી તો આપણે શું કરીએ? એને બીજાને શેર કરીએ, ફોરવર્ડ કરીએ કે શેર કરીએ. સારી વસ્તુ છે તો બીજાને શેર કરીએ. પણ આપણું સ્વપ્ન ખૂબ સરસ આવ્યું તો એ કોઈને શેર ના કરી શકાય. એ આપણું પર્સનલ પ્રાઇવેટ છે. અને એ આપણા સંસ્કાર કે આપણી વાસના અનુસાર જ છે. એ આપણે બીજાને બતાવી પણ ના શકીએ, બીજાને શેર પણ કરી શકીએ નહીં. અને આ અનેક જન્મોની એટલું મોટું આમ કહીએ ને કે સ્ટોર હાઉસ છે આ મન. પેલું એમેઝોન વાળાનું હોય ને, મોટી મોટી કંપનીઓના સ્ટોર હાઉસ કેટલા મોટા હોય, બધું બહુ સ્ટોર કરેલું હોય. આપણું મનનું કેટલું મોટું સ્ટોર હાઉસ છે. એટલું મોટું છે કે જન્મના સંસ્કારો એમાં
પડેલા છે અને હજુ નવા નવા એડ થતા જ રહે છે. ક્ષણે ક્ષણે નવા નવા સંસ્કાર, નવી નવી વાસનાઓ મનમાં ઉમેરાતી જાય છે અને એ મન કે જેમાં આ અનેક જન્મોના સંસ્કાર છે, એ સંસ્કારથી જ આપણને સ્વપ્ન પ્રતીત થાય છે અને સંસ્કાર જ આપણને, આપણા મનમાં રહેલી વાસના જ આપણને આગળના જીવનમાં પણ કર્મોમાં પ્રવૃત્ત કરે છે. પેલું દુર્યોધનનું વાક્ય છે ને, દુર્યોધનના મુખમાં મૂકેલું છે વ્યાસજીએ, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. હું ધર્મ શું છે જાણું છું, પણ મારી પ્રવૃત્તિ થતી નથી. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અધર્મ શું છે મને ખબર છે. પાંડવો જેમની પાસે ગુરુકુળમાં ભણ્યા, એમની જ પાસે કૌરવોય ભણેલા, જ્ઞાન તો બધું જ છે. પણ કેમ એવું થાય છે એ બીજી પંક્તિમાં જણાવે છે. કેનાપી દેવેન હૃદય સ્થિતેન. કોઈક દેવ અંદર છે, અહીંયા દેવ શબ્દ છે, વાસ્તવમાં અંદર રહેલી વાસના. કેનાપી દેવેન હૃદય સ્થિતેન, મનમાં રહેલી જે વાસના છે, યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. એ મને જેવી પ્રેરણા કરે છે ને, એવી જ પ્રેરણાથી હું પ્રેરાય અને મારા કર્મો કરું છું. ધર્મ શું છે ખબર છે, અધર્મ શું છે ખબર છે, ક્યાંથી પાછા વળવું જોઈએ એ પણ ખબર છે, શું કરવું જોઈએ એ પણ ખબર છે, છતાં પણ વાસનાથી પ્રેરાય અને અધર્મનું આચરણ થઈ જ જાય છે. જો આ જ વસ્તુ છે તો આને પોઝિટિવલી આપણે શું લેવાનું? આપણે વાસના જ એટલી ધર્મની રાખવાની, અધર્મની કે ન ઈચ્છે એવી વાસના જ ઓછી કરતા જવાનું. એ મનમાં નવી ન આવે એવો પ્રયત્ન તો આપણે કરી શકીએ, જે પૂર્વે આવી ગયું છે એ તો થઈ ગયું છે, પણ નવા જે સંસ્કાર આપણે મનમાં લઈએ છીએ એ એવા જ લેવાના કે જેથી આપણું જીવન ધર્મને માર્ગે આગળ વધે. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. એટલે આપણે અહીંયા એવો પ્રયત્ન કરવાનો કે નવા સંસ્કાર, નવા અનુભવો, એમાંથી જેટલા આપણા અધ્યાત્મ જીવનમાં ઉપયોગી હોય ને એટલા જ અનુભવોને આપણે સંસ્કાર રૂપે થવા દેવાના, બાકીનાને મહત્વ આપ્યા વિના છોડી દેવાના. આટલું જ કરી શકાય. અનુભવને રોકી નથી શકતા. બહુ બહુ તો આંખ બંધ કરી શકાય, બાકી કાને બંધ નથી કરી શકતા, સ્પર્શેન્દ્રિયને બંધ નથી કરી શકતા, આ બંધ નથી કરી શકતા. ઘ્રાણેન્દ્રિયને બંધ કરી શકાય ના. અનુભવો તો આવવાના, પણ એને રસપૂર્વક સ્વીકારીએ છીએ, મહત્વ આપીને અંદર લઈએ છીએ કે એમને અંદર લઈએ છીએ. જો મહત્વ આપ્યા વિના રસ વગર એને ગ્રહણ કરીશું ને તો એ આપણા માટે વિઘ્નરૂપ નહીં થાય, એ એની અનુભવ આપીને જતા રહેશે. પણ એને જો રસપૂર્વક ગ્રહણ કરીશું તો એ સંસ્કારરૂપ થઈ જશે અને તજ્જનિત વાસનયા એ આપણા જીવનની દિશા બદલી નાખે છે. એવું ન થાય એટલે અહીંયા આપણે વિચારણા કરવાની છે, જાગ્રત અવસ્થામાં કયા કયા અનુભવોને આપણે મહત્વ આપીને સ્વીકારવા અને કયા અનુભવોને મહત્વ આપ્યા વગર છોડી દેવા. અને આ આખું જે સ્વપ્ન જગત જોઈએ છીએ એ વખતે માત્ર મન છે, મનમાં રહેલી વાસના છે અને એના અનુસાર સ્વપ્ન જગત જણાય છે. બાહ્ય કોઈ જ વસ્તુ નથી. દિવસે આપણે જે જગત જોઈએ છીએ સૂર્યચંદ્રનો પ્રકાશ છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધા પ્રકાશમાં જોઈએ છીએ. તો આ અંદરનું જગત કોના પ્રકાશમાં જોઈએ છીએ? તો અંદર આનો અનુભવ કરનાર છે અને પોતે જ તેજોમય છે. આપણું મન જ આખા સ્વપ્ન જગતનું સર્જન કરે છે અને એને જુએ છે, અને એટલે એનું નામ તેજસ છે, તેજોમય છે. એ પોતાના જ પ્રકાશમાં સ્વપ્ન જગત જુએ છે. અને આવું જે સ્વપ્ન જગત જુએ છે અને એવી જે સ્વપ્ન અવસ્થા છે, સ્વપ્ન અવસ્થામાં જે સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા, એને અહીંયા તેજસ કહેવામાં આવે છે. સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે. અને આવું આ સ્વપ્ન અવસ્થાની આપણે વિચારણા જોઈ. સ્વપ્ન અવસ્થા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની દિશા કેવી હોવી જોઈએ એક સાધક તરીકે. બાકી આટલું જાણી લીધું કે સ્વપ્ન અવસ્થા જે આપણા જાગ્રતના અનુભવોની જે વાસના છે એના આધારે સ્વપ્ન જણાય છે, આપણે સ્વપ્ન જોઈએ છે, પૂરી થઈ ગઈ વિચારણા. આપણા માટે ઉપયોગી શું છે? તો કે આપણે જાગ્રત દરમિયાન ક્યાં સજાગતા રાખવાની. એક વેદાંતના સાધક તરીકે સજાગ જીવન જીવવું ને એ જ સાધના છે. ક્ષણે ક્ષણે સજાગતાની આવશ્યકતા છે કે એક પણ ખોટો સંસ્કાર મનમાં ન આવી જાય. મનમાં બધા જ સંસ્કારો ભેગા થયેલા છે. તો આટલું બધું મન હોય તો મન કેટલું ભારે હશે? મનનું વજન વધી જાય ના. આ મનના સંસ્કાર રૂપ છે ને
એક સરસ દ્રષ્ટાંત છે. આ મોબાઈલ હોય કે હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, એનું એકદમ બ્લેન્ક હોય, બરાબર, કશો ડેટા અંદર નથી, અને એનું વજન કરી લો, ગ્રામમાં મિલીગ્રામમાં કરી લો, અને એમાં આવી ચોપડીઓ છાપેલી હોય, આવી 10 ચોપડી જુદી જુદી જાતની, જે ચોપડીનું વજન 200 500 500 ગ્રામ, કિલોની ચોપડી હોય, આવી 10 ચોપડી એને પીડીએફમાં કન્વર્ટ કરીને તમે એમાં નાખો, કેટલું વજન વધશે? એમાં કોઈ જ વજન ના હોય. એ સંસ્કાર રૂપ જ છે એવું કહેવાય, સમજવા માટે કેવું હોય તો. કોરો મોબાઈલ હોય અને આવી ચોપડીઓ એમાં નાખી હોય, કેટલાય ફોટા નાખેલા હોય, પ્રવચન આખા કલાકનું પ્રવચન રેકોર્ડ કરીએ, કેટલું વજન વધે? કંઈ જ વજન નથી વધતું, અને છતાં એમાં છે, નથી એવું ના કહી શકાય. બસ એવી જ રીતે આપણા મનમાં આ બધા જ સંસ્કારો છે. અત્યાર સુધી જેટલો અનુભવ થયો છે, 5 ઇન્દ્રિયો દ્વારા 5 વિષયોનો જે કંઈ અનુભવ થાય છે, એ અનુભવ એને લીધે મનમાં ઉત્પન્ન થતી સંવેદનાઓ, એને લીધે મનમાં ઉત્પન્ન થતી પ્રતિક્રિયાઓ, અને કર્મેન્દ્રિયો દ્વારા જે ક્રિયાઓ અભિવ્યક્ત થાય, ક્રિયારૂપે અભિવ્યક્ત, આ બધું જ મનમાં સંસ્કાર રૂપે રહેલું છે. અને એ જ સંસ્કારમાંથી, મનમાં રહેલા સંસ્કાર તજ્જનિત વાસનયા, એમાંથી સ્વપ્ન પ્રપંચ પ્રતીયતે, પ્રતીત થાય છે. એવી અહીંયા આપણે સ્વપ્નાવસ્થાની વિચારણા જોઈ. સ્વપ્નાવસ્થાનો જે અભિમાની છે એ તૈજસ છે, એની વિચારણા જોઈ. અને આ તૈજસ કેટલો સમય હોય છે? તો કે જ્યાં સુધી સ્વપ્ન અવસ્થા હોય ત્યાં સુધી. અત્યારે આ વિચારણાને અહીંયા અટકાવીએ છીએ. પછી સુષુપ્તિ અવસ્થા આવશે. સુષુપ્તિ અવસ્થાની વિચારણા કરીશું. સુષુપ્તિ અવસ્થાનો અભિમાની છે એની વિચારણા કરીશું. અને ત્યારબાદ અવસ્થાત્રય સાક્ષી, તો કે જે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થાનો આધાર લઈ અને 3 અવસ્થાનો જે સાક્ષી છે, 3 અવસ્થાનો અભિમાની છે, એનાથી ભિન્ન જે સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છે, અવસ્થાત્રય સાક્ષી સન, ને પછી છેલ્લે કહ્યું હતું સચ્ચિદાનંદ સ્વરૂપ યસ્તિષ્ઠતિ સ આત્મા. એ આત્મ સ્વરૂપ આપણું પોતાનું સ્વરૂપ છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ સમજમાં આપણે સ્થિત થઈશું. એના માટે આપણે જે વિચારણાની આવશ્યકતા છે, જે વિચારણા ઉપયોગી છે, એ વિચારણાને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા આપણે આ સ્વપ્ન અવસ્થાની વિચારણા જોઈ. પુનઃ મળીશું ત્યારે સુષુપ્તિ અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીશું, અને 3 અવસ્થાના સાક્ષી રૂપે આપણે પોતાને સમજવાનો છે. એટલે આમાંથી જેટલું સમજતા જઈએ ને, એને આપણે વિચારણામાં સ્થાન આપતા જવાનું, એને નિધિધ્યાસનની પ્રક્રિયામાં સ્થાન આપતા જવાનું, કે સ્વપ્ન અવસ્થામાં ગમે તે જણાય, હું એનો સાક્ષી છું, સ્વપ્ન અવસ્થા મારી નથી. જાગ્રત અવસ્થામાં જે કંઈ જોઈએ છીએ, જાણીએ છીએ, એનો હું સાક્ષી છું, એ જોનાર, અનુભવ કરનાર વિશ્વ છે, હું વિશ્વ નથી. અને રોજબરોજના અનુભવમાં, વ્યવહાર કાળે પણ આ વિચારણા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. અને એવી સજાગતાપૂર્વક જો આપણે જીવીશું તો ચોક્કસ આ જ્ઞાનમાં આપણી સ્થિતિ થતી જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.